ત્રણ 4 ઇંચનો જ રોપ હતો અને એક પણ પાંદડું ક્યાંય એમાં રોપની અંદર કાળું નતું. અને સોંપ્યા પછી 15 દિવસ થયા તો એની પોઝિશન હતી. મેં 2 વખત હ્યુમિકનો યુઝ કર્યો તો મને કાંઈ ફરક નતો પડ્યો. પછી મેં બીજાના દ્વારા ખેડૂતના આધારે આ બેક્ટેરિયાનો યુઝ કર્યો. બરાબર. અને 14 દિવસ થયા વાપર્યા એના. 14 દિવસની અંદર આટલું રિઝલ્ટ મને મળ્યું છે અને આનંદ થઈ ગયો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું મેહુલ મહેતા નેમાશક્તિ ટીમ વતી આજે વાંકાનેર તાલુકાએ છું, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત એમને નેમાશક્તિ, એડિસોલ અને નેમાઅમૃત નો પ્રયોગ કર્યો છે એમની મરચીમાં. અને એમને શું પરિણામ લીધું, શું તકલીફ હતી, એ તો એમની પાસે જ આપણે જાણીએ એમનો ટૂંકો પરિચય લઈને. ને આપણી સાથે એ પ્રગતિશીલ ખેડૂત ને સાથે સાથે આપણા એક ડીલર ગનીભાઈ અને સૂર્યકાંતભાઈ આદ્યાશક્તિ ટ્રેડિંગ રાજકોટથી હાજર છીએ. તો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈ ને આગળ વધીએ. નમસ્કાર સાહેબ. સાહેબ, તમારું નામ આખું જરા જણાવશો? મારું નામ છે સિદ્ધભાઈ ઇદ્રીસભાઈ ઉસ્માનભાઈ, ગામ અમરસર, તાલુકો મારો વાંકાનેર, જિલ્લો મારો મોરબી. એડિસોલ બેક્ટેરિયા અને નેમાશક્તિ અને અમૃત મેં આ મરચીમાં યુઝ કરેલો છે. 5 લાઈનમાં કરેલો છે, બાકીની લાઈનમાં ક્યાં કરેલો નથી. મને પૂરતું રિઝલ્ટ મળ્યું છે અને 100% રિઝલ્ટમાં વાપરવાથી કોઈ ખેડૂતને વાંધો છે નહીં. અને ભેજવાળું વાતાવરણ પૂરેપૂરું જોવે આ દવાની અંદર. અને ખાતરનું આગળ પાછળનું 3 દિવસનો ગાળો રાખવો પડે તો 100% ખેડૂતોને રિઝલ્ટ મળે. સરસ. હવે ઇદ્રીસભાઈ, તમે જે પરિણામ લીધા, આપણે એની પેલા ચર્ચા કરી લઈએ કે તમે કઈ રીતે એક તો ઉપયોગ કર્યો, કેટલું પ્રમાણ રાખ્યું, તમને શું તકલીફ હતી પેલા? મારે મરચી થાય એવી પોઝિશન જ નથી. આખી મરચી જ પીળી હતી, મૂળનો ઠામુકો વિકાસ નતો. અને એમાં એડિસોલ 1 એકરમાં 500 ગ્રામ વાપરેલ છે. બરાબર. પછી બીજી એક જગ્યાએ 500 માંથી વધેલ 5 લાઈનમાં મેં વાપરેલું છે. અહીંયા રિઝલ્ટ એવું છે, મને અહીંયા રિઝલ્ટ આ 5 લાઈન ની અંદર આ નજરની સામે રિઝલ્ટ છે. અહીંયા નથી વાપર્યું એમાં ફરક છે ને આમાં વાપરેલું છે એમાં આ નજર સામે છે ખેડૂતને જોવા માટે કોઈ પણ ખેડૂત. બરાબર. અને એટલે તમે જેમ કહો છો કે જયારે તમે મરચી ચોપી ત્યારે આખી પીળી પડી ગઈ હતી, કોઈ મારે રોપ જ 4 ઇંચનો જ રોપ હતો અને એક પણ પાંદડું ક્યાંય એમાં રોપની અંદર કાળું નતું. બરાબર. સોંપ્યા પછી 15 દિવસ થયા તો એની પોઝિશન હતી. મેં 2 વખત હ્યુમિકનો યુઝ કર્યો તો મને કાંઈ ફરક નતો પડ્યો. પછી મેં બીજાના દ્વારા ખેડૂતના આધારે આ બેક્ટેરિયાનો યુઝ કર્યો. બરાબર. અને 14 દિવસ થયા વાપર્યા એના. 14 દિવસની અંદર આટલું રિઝલ્ટ મને મળ્યું છે અને આનંદ થઈ ગયો છે આ દવાથી. સરસ. એટલે તમે પેલા એડિસોલ નું ડ્રેન્ચિંગ કર્યું? પેલા એડિસોલ માર્યું હતું, પછી એડિસોલ નું ડ્રેન્ચિંગ કર્યું હતું. અને આ મરચીમાં એડિસોલ નું 5 લાઈનમાં જ કર્યું છે. અને બીજામાં નેમાશક્તિ આપ્યું છે મુંડાના પ્રમાણના હિસાબે. બરાબર. અને ખોરાક માટે અમૃતનો ઉપયોગ કરેલો ડ્રેન્ચિંગમાં. સતીશભાઈ, તમારો અનુભવ તો બહુ સારો રહ્યો ને આવો જ અનુભવ બધા ખેડૂતોને થાય એવી અમે આશા રાખીએ. પણ સાથે ગનીભાઈ પાસે આપણે થોડુંક વિચારીએ કે ગનીભાઈ પોતે પણ એક ખેડૂત છે, પોતે એગ્રોઈ ચલાવે છે ને પોતાને મરચીનું મોટું વાવેતર પણ હોય છે, કપાસ, મરચી બધું જ. તો ગનીભાઈ, આજે તમે આ ફિલ્ડમાં છો, તમારી માટે સાવ નવીન પ્રોડક્ટ છે, તમે હજી એનું પૂરતું પરિણામ લીધું નથી, તો તમને આજે અહીંયા જોયા પછી તમને શું અનુભવ થાય છે, તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ છે કે આજે વાપરેલું છે આમાં 5000 અંતરો જુદો જ દેખાય છે. બરાબર. જે લાઈન છે એમાં થોડો ફેર દેખાય. બરાબર. એમાં મૂળનો વિકાસ એ બધું સારું છે. એટલે કહેવાનો મતલબ જે ખેડૂતે ખર્ચો કર્યો છે એનું પરિણામ એમને મળ્યું છે, મને મળ્યું છે. અને બધાને એવું પરિણામ મળે એટલે અમે ખેડૂતોને પણ એમ જ ભલામણ કરીએ છીએ. ગનીભાઈ, તમને બી ખ્યાલ જ છે, આપણે પેલા વાત થઈ જ છે કે ટૂંકા ભાગમાં 1 વીઘા પૂરતું તમે પ્રયોગ કરો, ઉપયોગમાં લ્યો અને પછી જ આગળ વધો. તો તમને તમારા ખેતરમાં જયારે 2 ભાગ પડે, જે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૂર્યકાંતભાઈ, તમને બી એવું દેખાય છે કે અહીંયા 2 ભાગ સીધા પડે છે, જ્યાં વપરાણું છે ત્યાં નથી વપરાણું? હા મેહુલભાઈ, આમાં 5 આયરમાં ચોખ્ખો દીવા જેવો અંતરો દેખાય છે. આટલું રિઝલ્ટ આપણે ફિલ્ડ ઉપર આવી તો જ ખબર પડે ને એ આમાં નથી વાપરેલું એટલે ખબર પડે. બરાબર. એમનું કહેવાનું એમ થતું હતું કે તમે ફોટા બી પાડ્યા છે જયારે નહોતી વાપરી ત્યારના ફોટા, અત્યારે વાપરેલાના બી ફોટા આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ. વાપરેલા પછી તો આજે ફરક જે દેખાય છે. ને આ રિઝલ્ટ તમને કેટલા દિવસમાં મળ્યું છે? 14 દિવસની અંદર આ રિઝલ્ટ મને મળ્યું. સરસ. આપણે જે ઓલો જે ફિલ્ડ જોયું એમાં 14 દિવસ થયા.
સરસ. એટલે 14 દિવસના ડિફરન્શિયલ રિઝલ્ટના ફોટા પણ આપણી પાસે છે, જે આપણે ખેડૂતોને બતાવી શકીએ. બતાવી શકીએ અને ખેડૂતને વાપરવા લાયક આ વસ્તુ છે. સરસ. અને કોઈ પણ ખેડૂતના આમાં પૈસા વસૂલ થશે. વસૂલ જ થશે. કોઈ એમાં વેપારી નહીં પૈસો. વેડફાશે નહીં પૈસો. બહુ સારી અને 1 એકરમાં 500 ના એવરેજ થી એટલે કોઈ એવો કઈ મોટો કઈ વિશે ખર્ચો નથી. બહુ સારી માહિતી તમે ઇદ્રીસભાઈ આપી. પ્રેરણાદાયક માહિતી છે. ને મને તો મુસ્તાકભાઈ ત્યાં સુધી કીધું હતું કે તમારે મરચી ખેડવાની તૈયારી હતી. ને મારે કાઢી જ નાખ, મારે રોપ જ કરવાની ગણતરી હતી ડુંગળીની. મારી ઈ મરચી આપણે જે ફિલ્ડ જોયું હા. એડિશનલ નો ઉપયોગ કરેલો ઈ મરચી મારે રાખવાની જ નથી. બરાબર. તો ઈ જ મરચી અત્યારે આપણી નજર સામે આપણે જોઈને હા. તો તમે જોવો ને અમે જોવો ને 5 ખેડૂત જોવે એમાં ફરક આવે. એમાં ફરક આવે. 100%. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારા બધાનો આવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે.